પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી હું દિલીપ ગોરથઈ આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો। આજે અમે આવી પહોંચ્યા છીએ ગોરસ ગામની અંદર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મગફળીની બે રિચર્સ વેરાયટી છે, એક છે મિત્રો ઓલિક અને બીજી છે મોહિની। તો ખેડૂત મિત્રોએ આ વર્ષે વાવેલી છે, તો સૌપ્રથમ એમની પાસેથી જાણશું કે એને મગફળીની અંદર કેવું લાગ્યું છે। તમને મોહિની મગફળી વેરાયટી કેવી લાગી? મોહિની સારી બહુ। આમાં તમને શું શું સારું લાગ્યું? આમાં જો છોડવે સારું છે, પછી ફાલમાં બહુ છે, રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? રોગ જરાય નહીં, બરાબર। અને ઉત્પાદનમાં કેવું લાગશે તમને? ઉત્પાદનમાં સારું આવશે। અને હવે આ કેટલા દિવસમાં પાકી જવાની છે? હવે 10 થી 15 દિવસ 10 થી 15 દિવસમાં વેલી પાકતી જાત છે, બરાબર ને? 95 દિવસે ખેંચાઈ જાય, 95 દિવસે ખેંચાઈ જાય। હવે મિત્રો તમે આ મગફળીની વેરાયટી જોઈ શકો છો, આ છે મોહિની વેરાયટી। જે તમને કહું, આનો દાણો મગફળીનો દોડવો જોઈ શકો છો, એકદમ લીસા દોડવા છે, જમીનમાં તૂટશે ઓછી, આપણે પહેલા ખાવામાં એકદમ મીઠી વેરાયટી છે। શું કહો છો તમે? પહેલા આપણે આવી જલગો આવતી, બરાબર, એ ટાઈપની લીહી, ટૂંકો એકદમ લીસા દોડવા થાય છે આના, અને ખાવામાં એકદમ મીઠી વેરાયટી છે, બરાબર। અને સાથે મિત્રો આ બીજી વેરાયટી છે, આનું નામ છે મિત્રો ઓલિક। મગફળીનું જો તમારે તેલ ખાવું હોય, સારામાં સારું તેલ ખાવું હોય, તો આની અંદર લિનોલિક એસિડ અને ઓલિક એસિડ બે એસિડ અંદર આવતા હોય છે। તો આ મગફળીની અંદર ઓલિક એસિડની માત્રા વધારે હોય છે, જેનું તેલ ખાવાથી તમારી શરીરની અંદર ઇમ્યુનિટી સિસ્ટમ વધશે, અને સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધશે। અને ઘણા બધા જે તેલથી રોગ થતા હોય છે, તો જો શુદ્ધ અને સારું તેલ કઢાવવું હોય ને તેલ ખાવું હોય, તો મિત્રો આ છે ઓલિક વેરાયટી, એકદમ જબરદસ્ત વેરાયટી છે। આનો દોડવો મોટો થશે, તેલની ટકાવારી આની અંદર વધારે છે। તો આ પણ વેરાયટી 110 દિવસની આજુબાજુ પાકતી વેરાયટી છે મિત્રો। તો આ વેરાયટીનો ઉપયોગ પણ તમે કરી શકો। તમારું આખું નામ ખેડૂત મિત્રોને આપી દો। પોપટભાઈ ઘુઘાભાઈ, ગામ ગોરસ, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર। તો તમે મોહિની વેરાયટી આવતા વર્ષે કેટલી વાવવાની ઈચ્છા છે? આવતા વર્ષે 20 કટ્ટા તો મારે જ વાવવાની છે, બરાબર, અને 100 કટ્ટાનો ઓર્ડર આપેલો છે બધા ભાઈ, બરાબર। ટૂંકમાં તમારા જે કુટુંબ છે એ બધાને મોહિની આ વેરાયટી ગમી ગઈ છે, બરાબર ને? ઓર્ડર આપેલો છે। પછી આ ઓલિક કેટલી વાવવાની ગણતરી છે? એ પછી બાકીની પછી ઈ જ વાવશું, ટૂંકમાં તેલ માટે સ્પેશિયલ ઓલિક તમે વાવવાના છો। તો ખૂબ ખૂબ ખેડૂત મિત્રો, થેન્ક યુ, આભાર।